તો એ આપણે યાદ રાખવાનું છે। એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે 7/0। તો 7/0 એટલે શું? 7માંથી 0 બાદ કરવાના છે। જો ગમે એટલી વખત આપણે 0 બાદ કરીશું પણ 7ના 7 જ રહેશે। એવી રીતે 16/0 કરીએ, જો આ બધા આપણે તપાસવાના છે કે 5/0 કરીએ તો પણ એનો જવાબ છે કંઈ આપણે મેળવી શકતા નથી। એટલે આપણે કહી શકીએ જો પૂર્ણ સંખ્યાઓનો 0થી ભાગાકાર શક્ય નથી। પૂર્ણ સંખ્યાઓનો 0થી ભાગાકાર શક્ય નથી, એ પણ આપણે યાદ રાખવાનું છે। એ પણ એક પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મ છે। આગળ જોઈએ સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ એવું છે। ક્રમનો ગુણધર્મ તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ ક્રમનો ગુણધર્મ આપણને શું કહે છે। જો ક્રમનો ગુણધર્મ એટલે ક્રમનો ગુણધર્મ આપણે સમજી લઈએ। ક્રમ એટલે માની લો કે આપણે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરવો છે। સરવાળો માની લો કે 3 + 4 કરવા છે તો જવાબ કેટલો આવશે? 7 આવશે। હવે ક્રમ એટલે શું? તો કે આ જે બે સંખ્યાઓ આપેલી છે એનો ક્રમ છે, એનો આડોવળો આપણે કરી નાખીએ તો એમાં જવાબની અંદર કોઈ ફેરફાર થતો નથી। માની લો કે 3 + 4 કર્યા તો આપણે પહેલાં 3 ઉમેરીશું, 3 + 4 તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 7 જવાબ મળે છે। હવે માની લો કે 3 છે એની અંદર 4 ઉમેર્યા, એને બદલે 4ની અંદર 3 ઉમેરીએ તો જો આવી રીતે કરી નાખીએ તો 4 + 3 તો આનો જવાબ શું આવશે? તો એનો પણ 7 જ આવશે। એટલે કે કોઈ પણ ક્રમ આપણે લઈએ એનો જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી। એવી જ રીતે ગુણાકાર જોઈએ। જો ગુણાકાર કરીએ આપણે કે 7 × 5 કેટલા થશે? 35 થશે। હવે એ રીતે 7 × 5 છે એનો ક્રમ છે આડોવળો કરી નાખીએ તો 5 × 7 કરી નાખીએ તો જવાબમાં કંઈ ફેરફાર પડશે? 5 × 7 35 થશે। તો એની અંદર કોઈ પણ પ્રકારના ક્રમની અંદર આપણે એનો ગુણાકાર કે સરવાળો કરી શકીએ છીએ। એટલે કે ક્રમનો ગુણધર્મ સરવાળા અને બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ। જો અહીંયા અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપેલા છે સંખ્યા રેખા પર। જો અહીંયા આપેલું છે બંને કિસ્સામાં 5 સુધી પહોંચી શકીએ છીએ। જો 3 + 2 અને 2 + 3 જો આપેલું છે 1 એકમ, 2 એકમ અને 3 એકમ, એની અંદર 2 એકમનો ઉમેરો કર્યો, 1 અને 2 એટલે ક્યાં પહોંચ્યા? 5 એટલે કે 3 + 2 કર્યા છે। આ સંખ્યા રેખા શું દર્શાવે છે? 3 + 2 તો એનો જવાબ કેટલો મળ્યો છે આપણને? 5 મળ્યો છે। એવી રીતે આ બીજી સંખ્યા રેખા શું દર્શાવે છે? તો એની અંદર જો 2 એકમ હતા એની અંદર 3 એકમ ઉમેર્યા, 1, 2 અને 3 જો 2 + 3 કર્યા એટલે કે 2 + 3 કર્યા તો પણ એ 5 પર જ પહોંચ્યા। ક્યાં પહોંચ્યા? 5। એટલે કે બંનેનો જે પરિણામ મળે છે એ આપણને સરખું જ મળે છે। એટલે કોઈ પણ સંખ્યાઓનો આપણે કોઈ પણ ક્રમની અંદર સરવાળા કે બાદબાકી, સરવાળો કોઈ પણ ક્રમની અંદર કરીશું તો એના પરિણામની અંદર કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી। તો એવી રીતે જો અહીંયા 4 + 6 અને 6 + 4 એનું અહીંયા ઉદાહરણ આપેલું છે। જો પહેલાં અહીંયા 5 + 3 છે। જો 5 + 3 અને 3 + 5 એનું ઉદાહરણ આપેલું છે। 5 + 3 એટલે 5 એકમ, 1, 2, 3, 4 અને 5 આ 5 એકમ હતા એની અંદર 3 એકમ, 1, 2 અને 3 એ 3 એકમ ઉમેર્યા તો કેટલો જવાબ મળ્યો? 8 મળ્યો। તો એવી રીતે હવે અહીંયા 3ની અંદર 5 ઉમેર્યા છે। જો 3 એકમ હતા એની અંદર 5 એકમ ઉમેર્યા એટલે 8 પરિણામ મળ્યું છે। તો બંનેનું જે પરિણામ મળ્યું છે એ સમાન છે, બરાબર। એટલે કે કોઈ પણ સંખ્યાનો બે સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમની અંદર કરી શકીએ છીએ। તો અહીંયા જો એનું આપણે વ્યાખ્યા લખેલી છે કે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકો છો। આપણે યાદ રાખવાનું છે કે આ સરવાળાનો ક્રમનો ગુણધર્મ છે। શું છે? પૂર્ણ સંખ્યાઓને, બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં